જય રખા દાદા મિત્રો, આજે નવા વ્લોગમાં મળીએ છીએ. આજે અમે રખા દાદાનો તાવો કરી રહ્યા છીએ. તો બતાવું તમને, હું આ પૂરી તળી રહ્યો છું તાવાની. તો આ પૂરી સામાન્ય પૂરી નથી, બાપ રખા દાદાની પ્રસાદી છે. આ જે પણ રખા દાદાને માનતા હોય એ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. તો તાવો બનાવવાની શરૂઆત કરી દીધી છે મિત્રો. મેં આજે 6 વાગે હમણાં અમારા રખા દાદાને અમે તાવો ધરાવશું પ્રસાદ તરીકે, તમે જોઈ શકો છો. અને બનાવનારા મિત્રો પણ બનાવી રહ્યા છે, બાળકો નાના નાના, જેમને ખૂબ રસ છે, ખૂબ ભક્તિમાં રખા દાદાને માને છે. અને રખા દાદા હાજર છે અમારા પુનાદના રખા દાદા. તો રોટલી વણવાનું ચાલુ છે. નાના ટાબરિયાઓ જો વણી રહ્યા છે. અમે આવી ગયા અત્યારે જોગણીમાના મંદિરે. પહેલાં અમે જોગણીમાં મીઠાઈ ધરાવશું, મીઠાઈ ધરાવીને પછી રખા દાદાએ તાવો ધરાવવા જઈશું. તો આ બધા બેઠા છે, અમારો જોશીદેવ, મારા પપ્પા, છોકરા બધા બેઠા છે, જોઈ શકો છો તમે. આજે તારીખ થઈ 24 મે 2026. તો બોલો જોગણીમાની જય. જે પણ જોગણીમાને માનતા હોય એ જોગણીમાં લખો કમેન્ટમાં, અને રખા દાદાને માનતા હોય એ રખા દાદાનું નામ લખો કમેન્ટમાં. તો હવે આપણે આવી ગયા છીએ ફાઇનલી રખા દાદાના મંદિરે. તમે તાવાની રોટલી જોઈ શકો છો, દર્શન કરો. હવે દાદાની પ્રસાદી હવન કરવાનો છે, જોઈ લો તમે. બરાબર, રોટલીનું હવન કરીને બધાને પ્રસાદ વહેંચવામાં આવે છે. અને દાદા હાજર છે, રખા દાદા. અમે રખા દાદાને અહીંયા ફક્ત રોટલીનું હવન આપીએ છીએ. જોઈ શકો છો, રોટલીની પ્રસાદી કરીએ છીએ. અને મીઠો પ્રસાદ હોય છે અમારે. તો જે પણ લોકો બધા માનો છો રખા દાદાને, મનથી માનો, તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. દાદા હાજર છે. અમે દર વર્ષે દાદાની બાધા કરતા હોઈએ છીએ. તો બોલો રખા દાદાની જય. રખા દાદા હાજર છે દરેક જગતમાં. બાપ રખા દાદા રખો પુકારે છે, તમે જોઈ શકો છો. દરેક જગતમાં રખા દાદા હાજર છે. તો અમે આજે રખા દાદાની માનતા પૂર્ણ કરીને જશું દાદાની પ્રસાદી. હવે હું પગે લાગવા આવ્યો છું, તમે મને જોઈ શકો છો. તો જય રખા દાદા. સૌનું ભલું કરો, સૌ નેવાણું નાથ, અને સર્વે લોકોનું સારું કરજો. જે તમને માને છે એમનું ભલું કરજો. બોલો રખા દાદાની જય.